મિત્રો આજે આપણે એક એવા ખતરનાક મંદિર વિશે વાત કરવાના છીએ જેને નરકનો દરવાજો કહેવામાં આવે છે। મિત્રો આ મંદિરમાં સરકાર પણ જતા ડરે છે, કારણ કે જે પણ કોઈ વ્યક્તિ આ મંદિરમાં પ્રવેશ કરે છે તેની લાશ પણ લોકોને મળતી નથી। મિત્રો શું છે આ મંદિર પાછળનું રહસ્ય આપણે વિડીયોમાં જાણીશું, તો મહેરબાની કરી વિડીયો પૂરો દેખજો જેથી કરી તમને સારી રીતે જાણવા મળે અને પૂરી જાણકારી મળી રહે। તો ચાલો મિત્રો જાણીએ એ મંદિર વિશે જેને લોકો દ્વારા નરકનો દરવાજો કહેવામાં આવે છે। મિત્રો તમારી જાણકારી માટે જણાવી દઉં કે આ મંદિર તુર્કીના હિયેરાપોલિસમાં આવેલું છે। મિત્રો અહીંયા મોજૂદ હજારો વર્ષો જૂના મંદિરોને નરકનો દરવાજો કહેવાય છે। મિત્રો આ મંદિરને નરકનો દરવાજો નામ આપવા પાછળ એક માન્યતા પણ જોડાયેલી છે। મિત્રો જે લોકો અહીંયાના લોકલ રહેવાસી છે તેમનું માનવું છે કે જે પણ આ મંદિરમાં પ્રવેશ કરવાની કોશિશ કરે છે તેનું મૃત્યુ અવશ્ય થઈ જાય છે। મિત્રો અહીંયાના લોકલ રહેવાસીઓના અનુસાર જે પણ મંદિરમાં પ્રવેશ કરે છે તેની છેલ્લે બાકી લાશ પણ મળતી નથી। મિત્રો આટલું ખતરનાક મંદિર છે। અને મિત્રો મીડિયા રિપોર્ટ્સને અનુસારે છેલ્લા કેટલાક વર્ષોથી અહીંયા અજીબ રીતે લોકોના મોત થઈ રહ્યા છે। અને મિત્રો જે પણ આ મંદિરના સંપર્કમાં આવે છે તેનું મોત તો પાકું જ છે। અને મિત્રો હેરાન કરવા વાળી વાત તો એ છે કે મનુષ્ય તો મનુષ્ય પણ પશુ પંખીઓની પણ મોત થઈ જાય છે। મિત્રો આટલું ખતરનાક મંદિર છે આ। અને મિત્રો આ જ કારણે આ મંદિરને નરકનો દરવાજો કહેવામાં આવે છે। મિત્રો ત્યાંના લોકલ લોકોનું માનવું છે કે મંદિરના ભગવાનની ઝેરીલી શ્વાસ વર્ષોથી ઘણા લોકોની મોતનો જવાબદાર છે। અને મિત્રો માન્યતાના અનુસારે મંદિરના ભગવાન દ્વારા છોડવામાં આવેલા ઝેરીલા શ્વાસના લીધે લોકોની સાથે સાથે પશુ પક્ષી પણ મોતની ઘાટ ઉતરી જાય છે। મિત્રો ત્યાંના લોકલ લોકોના અનુસાર રોમન કાળ દરમિયાન જે કોઈ મંદિરની પાસે જતા હતા તેમનું માથું ધડથી અલગ કરી નાખવામાં આવતું હતું। મિત્રો વૈજ્ઞાનિકોના અનુસારે કાર્બન ડાયોક્સાઇડ ગેસનો રિઝાવ થઈ રહ્યો છે, જેના કારણે મનુષ્ય પશુ પક્ષી તેના સંપર્કમાં આવતાની સાથે જ પોતાનો જીવ ગુમાવી નાખે છે। મિત્રો તમારું શું કહેવું છે? શું ખરેખર કાર્બન ડાયોક્સાઇડ ગેસના લીધે માણસો મરી રહ્યા છે કે પછી ભગવાનના ઝેરીલા શ્વાસ છોડવાના લીધે? મિત્રો તમારી રાય એકવાર કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો। અને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી નવી જાણકારી તમારા સુધી સૌથી પહેલા પહોંચી શકે।